બાળકી પર દુષ્કર્મના મામલે આરોપીને ફાંસીની સજા આપવાની માંગ ઉઠી છે। ભારત આદિવાસી સંવિધાન સેનાના મહિલા મોરચા દ્વારા આ માંગ કરવામાં આવી છે। છોટુ વસાવાના પત્ની સરલા વસાવાએ આરોપીને કડક સજાની માંગ કરી છે। મહિલા મોરચાએ સરલા વસાવાની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફાંસીની સજા આપવાની માંગ કરાઈ છે। ઉજળિયાતની હોય, ગરીબની હોય કે આદિવાસીની હોય કે કોણ, પણ બાળાઓ તો બધા માટે સમાન છે। તો એના માટે લોકોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ અને અવાજ ઉઠાવીને આવો જે કૃત્ય કરનારને સખતમાં સખત સજા થવી જોઈએ અને એના માટે સરકારે પણ કાયદા બદલવા જોઈએ અને બદલી અને એને શું હોય છે કે ફાંસી તો શું પણ એને આજે જ ફાંસી આપે એવી અમે મહિલાઓ દ્વારા અપેક્ષા રાખીએ છીએ, આશા રાખીએ છીએ। વડોદરાની વાત કરીએ તો ઝઘડિયા દુષ્કર્મ